નીતિન ગડકરીએ નાગપુરમાં યોગાસન સ્પર્ધા કાર્યક્રમમાં હાજરી આપી. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ તાજેતરમાં નાગપુરમાં જનાર્દન સ્વામી યોગાભ્યાસી મંડળ દ્વારા આયોજિત યોગાસન સ્પર્ધા કાર્યક્રમમાં હાજરી આપી યોગના પ્રચાર અને તેના ફાયદાઓને પ્રોત્સાહન આપવા માટે આ કાર્યક્રમમાં અનેક યોગ રસિયાઓ અને અભ્યાસીઓએ ભાગ લીધો. યોગનો પ્રચાર સ્પર્ધાનું આયોજન તમામ વયના લોકોમાં યોગમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવા માટે કરવામાં આવ્યું હતું, જેમાં તેના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ફાયદાઓને હાઇલાઇટ કરવામાં આવ્યા. ભાગીદારી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા, જેમાં ભાગ લેનારાઓએ વિવિધ યોગાસનોમાં તેમની કુશળતા દર્શાવી. સ્પર્ધાને વય અને કુશળતા સ્તરના આધારે વિવિધ શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવી હતી. માનનીય મહેમાન નીતિન ગડકરી જેઓ યોગ અને તેના ફાયદાઓના મજબૂત વકીલ રહ્યા છે અને તેઓ માનનીય મહેમાન હતા અને તેમણે યોગના પ્રચારમાં જનાર્દન સ્વામી યોગાભ્યાસી મંડળના પ્રયાસોની પ્રશંસા કરીને વધુ લોકોને તેમના દૈનિક જીવનમાં તેને સામેલ કરવા માટે પ્રોત્સાહિત કર્યા. પ્રદર્શન અને વર્કશોપ કાર્યક્રમમાં અનુભવી યોગ શિક્ષકો દ્વારા યોગ પ્રદર્શન અને વર્કશોપ પણ યોજાય, જેમાં હાજર લોકોને તેમના અભ્યાસને સુધારવા માટે મૂલ્યવાન માહિતી અને તકનીકો આપવામાં આવી. જનાર્દન સ્વામી યોગાભ્યાસી મંડળ એ યોગના પ્રચાર અને અભ્યાસ માટે સમર્પિત એક પ્રખ્યાત સંસ્થા છે. નાગપુરમાં સ્થપાયેલા મંડળે વિવિધ કાર્યક્રમો, વર્કશોપ અને સ્પર્ધાઓ દ્વારા યોગના ફાયદાઓ વિશે જાગૃતિ ફેલાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને તેમનું મિશન દરેકને યોગ સુલભ બનાવવાનું અને સ્વસ્થ તથા સજાગ વ્યક્તિઓના સમુદાયને પ્રોત્સાહન આપવાનું છે. જનાર્દન સ્વામી યોગાભ્યાસી મંડળ દ્વારા આયોજિત યોગાસન સ્પર્ધા કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો, જેમાં જીવનના તમામ ક્ષેત્રના યોગ રસિયાઓએ એકત્રિત કર્યા હતા અને નીતિન ગડકરી જેવા પ્રખ્યાત વ્યક્તિઓના સમર્થન સાથે કાર્યક્રમે સ્વસ્થ અને સંતુલિત જીવનશૈલી જાળવવામાં યોગના મહત્વને હાઇલાઇટ કર્યું.